બોલો સદગુરુદેવ નો જય, મોજી હંસ સાહેબ નો જય। મિત્રો, જે માણસ સદગુરુના ચરણે જાય છે, એ ખરેખર તો જ્ઞાનના ચરણે જાય છે, ખરેખર તો ધર્મના ચરણે જાય છે। અને ધર્મના ચરણે જઈ અને જે સદગુરુ પાસેથી જે નીતિ નિયમ લે છે, સદગુરુ એને જ્ઞાનમય રેણી કેણી આ બધું આપે છે, પણ જ્યારે એ રેણી કેણીથી વિખૂટો પડી જાય છે અને સદગુરુના વચનને રગદોડી નાખે છે, ત્યારે એ કર્મ એના બંધાય છે અને એને આ સંસારમાં એની ભક્તિ વંઠાઈ જાય છે। અને ખરેખર નથી, એક કહેવત છે કે માથું મુંડાયું માલીએ જઈ ભક્તોમાં ભળ્યો, માથું મુંડાયું માલીએ જઈ ભક્તોમાં ભળ્યો, નહીં ઘરનો ઘાટનો કે નાતમાંથી ચડ્યો। એટલે આ જે લોયણ છે એ લાખાને સંબોધીને શું કરે છે? સદગુરુનું વચન લાખાએ તોડ્યું, વચનમાં રહ્યો નહીં, અને પછી એના શરીરને અનેક રોગો થયા, એનું મન ભટકી ગયું। ત્યારે લોયણ શું કહે છે? એ જીરે લાખા હેવા ગુરુજી કે આવે ને તાળા ખોલીએ, કોચી મારા ધણીને દરબાર એવી લાવો રે એ પહોંચીને તાળા ખોલીએ। એ જીરે લાખા આ એવી દૂધે રે એ ભરી છે તનાવડી, એની મોતી રે એમાંથી જોને એવા હંસેલા એ હસે ઈ મોતી ચાખશે, પગલા ઉડી ઉડી એવી લાવો રે હે પહોંચીને તાળા ખોલીએ રે। એ જીરે લાખા સૂરજ સમોર નહીં તાંદલો, ધરણી સમો નહીં આકાશ, ગુરુ રે એ સમો રે નહીં ચેલકો, ચરણા સમો નહીં જા એવા લાવો રે એ પહોંચીને તાળા ખોલીએ। એ જીરે લાખા એવી ભગતી વંઠીને વચન ચૂક્યા, થઈ છે રેણીમાં ભૂલ, કરણી એ દુકાને બન્યા કોડિયા, મને કાંઈ કોડી કે રામું, ગુરુજી હે હવે તો તાળાયું ઘડે
મોજી સાહેબના દરબાર એવી લાવો રે મોજી તો તાણાયું ગળે એ જીને લાખા બાર બાર વર રે ગુરુ મારા આવ્યા રે લેવા લાખાની સંભાળ હાથ રે મિલ્યો ને કાયા હે મની એમાં બોલ્યા લોયણના એવા લાવો રે કૂંચીને તાણા ખોલીએ એવા લાવો રે કૂંચીને તાણા ખોલીએ બોલો સદગુરુદેવની મોજી હંસ સાહેબનો